દાહોદ રૂરલ પોલીસે રાપડાળ ખાતેથી 4 વ્હીલ ગાડીમાં હેરાફેરી કરાતો વિદેશી દારૂ જપ્ત કર્યો। આ તારીખ 25/4/2026 શનિવારના રોજ મળતી માહિતી અનુસાર દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મચારી જ્યારે વાહન ચેકિંગની કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન તેઓને ખાનગીરાએ બાતમી મળી હતી કે એક વ્યક્તિ જેઓ કે 4 વ્હીલ ગાડીની અંદર ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી કતવારા તરફથી ગોધરા તરફ જવાનો છે। જે બાતમીના આધારે પોલીસ દ્વારા બાતમી દસ્તાવેજ સ્થળ ઉપર વોચ ગોઠવવામાં આવી હતી અને પોલીસે બાતમી દસ્તાવેજ સ્થળ ઉપર ગાડી આવતા તેને કોર્ડન કરી અને તે ગાડીના ચાલકને પકડી પાડી તેની સાથે ગાડીની તલાશી લેતા પોલીસે ગાડીમાંથી કુલ 28,126 રૂપિયાનો વિદેશી દારૂ તેમજ ગાડી અને મોબાઈલ ફોન મળી કુલ 2,58,126 રૂપિયાના મુદ્દામાલ સાથે આરોપીની અટકાયત કરી તેના વિરુદ્ધ સાંજે 5 વાગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।